શાંતિ મિત્રો, મેં આ રાતે ચણાની દાળ પલાળી રાખી હતી. આપણે હવે એને કોરી પાડી અને હવે એને આપણે તળી લેવાની છે. જો આ મેં તેલ મૂક્યું છે તો હવે હું આ દાળ તળી લઈશ. આ હું ઝારામાં નાખીશ દાળ. મેં આમાં અડધી તળવામાં નાખી છે. જો આ રીતે આપણે તળી લેવાની છે. આ દાળ મસાલા દાળ આપણે કરવાની છે. બધી દાળ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે એને તળાવવા દઈશું. જો આ રીતે આપણે બધી દાળ ઉપર આવવા લાગી છે. તો આ રીતે આપણી દાળ હવે બધી તળાઈ ગઈ છે. તમે પણ આવી દાળ ઘરે બનાવજો. આ દાળ આપણે ચવાણામાં કે છોકરાને મસાલા દાળ કરી દેવી હોય તો પણ આપણે આની દાળ કરી શકાય. અને ચવાણામાં તમારે બહારથી લાવવી નથી પડતી. તો આ રીતે આ દાળ આવી જ રીતે આપણે બધી દાળ તળી લઈશું. હું તમને બધું બતાવીશ દાળ, તો વિડીયો લાંબો થઈ જશે. એટલે આ રીતે બધી આપણે દાળ તળી લઈશું. જો આપણે આ બીજી દાળ આવી જ રીતે નાખી દેવાની એમાં. હવે આપણે બીજી દાળ પણ એ રીતે તળી લઈશું. જો આ રીતે આપણી બીજી દાળ પણ તળાઈ ગઈ છે. હવે આપણે આને લઈ લેવાની છે. છે કડક. જો આ આપણે દાળ બધી તળાઈને રેડી થઈ ગઈ છે. જો છે કુરકુરી દાળ મસ્ત ફૂલીને દડા જેવી દાળ થઈ છે. હવે આપણે એમાં ચાટ મસાલો નાખીશું. તો એમાં હું 1 ચમચી ચાટ મસાલો નાખીશ. આમ 1.5 ચમચી જેવો હું મસાલો નાખું છું. પછી સ્વાદ પ્રમાણે નાખીશું. આવી રીતે મિક્સ કરી લેવાનું. જો મિત્રો, આ આપણી દાળ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પરમાત્માની યાદમાં બનાવી હતી. આપણે પરમાત્માને ધરી દઈશું. તમે પણ આવી દાળ ચોક્કસ બનાવજો. ઓમ શાંતિ મિત્રો.